ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. નાભીમાં લીમડાનું તેલ નાખવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે। આ તેલની મદદથી એકને અને પિમ્પલ્સ જેવી સમસ્યામાંથી પણ છુટકારો મળી જાય છે। 2. કોફી તમારા ડાર્ક સર્કલને સરળતાથી દૂર કરી શકે છે। કોફી સ્કિનને લગતી અનેક સમસ્યાઓને દૂર કરે છે। આ માટે કોફીમાં જરૂર મુજબ એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો। હવે આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાવો। 3. ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ શુગર લેવલની સાથે તેમનું વજન પણ નિયંત્રણમાં રાખવું પડે છે। આવી સ્થિતિમાં જવનો લોટ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। વિટામિન બી કોમ્પ્લેક્સ, આયર્ન, મેગ્નેશિયમની સાથે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર જવનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। 4. ઘણા લોકો માઇક્રોવેવમાં પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક ગરમ કરે છે। આના કારણે તમને નુકસાન થઈ શકે છે। માઇક્રોવેવમાં ગરમ કરેલો ખોરાક તરત જ પ્લાસ્ટિકના કન્ટેનરમાં મૂકવાથી નુકસાન થઈ શકે છે। નિષ્ણાતોના મતે જ્યારે માઇક્રોવેવ ગરમ થાય છે ત્યારે કન્ટેનરમાંથી રસાયણો નીકળે છે। જ્યારે પ્લાસ્ટિકના કન્ટેનરને ગરમ કરવામાં આવે છે ત્યારે રસાયણો છોડવા લાગે છે જે ખોરાક સાથે ભળી જાય છે। આ કારણે તમને સમસ્યા થઈ શકે છે। 5. કાળા મરી તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરી શકે છે। આ છાતીમાં ફસાયેલા લાળને બહાર કાઢવામાં મદદ કરે છે અને ભારેપણું ઘટાડી શકે છે। કાળા મરીનું સેવન કરવા માટે તેમાં આદુ મિક્સ કરીને ચા બનાવો। તેમાં મધ ઉમેરીને આરામથી પીવો। તેનાથી તમને કફમાં રાહત મળશે। 6. ફેસ પેક માટે એક પાકું એવોકાડો લો અને તેને સારી રીતે મેશ કરી લો। હવે તેમાં હળદર પાવડર અને દહીં નાખીને તેની પેસ્ટ બનાવી લો। હવે આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને ધોઈ લો। આ પેસ્ટ ચહેરાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને ડ્રાયનેસથી બચાવે છે। 7. જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમણે ખાલી પેટે મધ સાથે જામફળના પાનના રસનું સેવન કરવું જોઈએ। તેનાથી વજન ખૂબ જ ઝડપથી ઘટે છે। આ સિવાય જો લોકોનું પેટ ખરાબ હોય અથવા તેમનું પાચન સારું ન હોય તો સવારે ખાલી પેટે જામફળના પાનનો ઉપયોગ કરવો અસરકારક સાબિત થાય છે। 8. કાચું દૂધ સ્કિન માટે ઘણું સારું હોય છે। તેનો ઉપયોગ જો તમે મધ સાથે કરશો તો તેનાથી સ્કિન વધુ હાઇડ્રેટેડ રહેશે। આવું એટલા માટે કારણ કે તેમાં વિટામિન અ હોય છે જે સ્કિનને મુલાયમ રાખવામાં મદદ કરે છે। તેમજ મધમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે છિદ્રોને બંધ કરે છે અને સ્કિનને હાઇડ્રેટેડ રાખે છે। તેથી તમે આ બંને વસ્તુઓનો ઉપયોગ એકસાથે સ્કિન પર કરી શકો છો। 9. પેટને સાફ કરવા માટે ગાજર અને બીટનો જ્યુસ ફાયદાકારક છે। ગાજર અને બીટ બંનેમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર અને કેટલાય પ્રકારના એન્ટીઓક્સિડન્ટ હોય છે। તેને થોડા દિવસ ખાલી પેટ સેવન કરો। ખૂબ જ જલ્દી આપના પેટની ગંદકી સાફ થઈ જશે। 10. જો પેટ ગરબડ રહે છે અને કબજિયાત રહે છે તો અમુક દિવસ સુધી હૂંફાળા પાણીમાં મીઠું નાખીને સવારમાં ખાલી પેટ પી જશો। તેનાથી બે વસ્તુમાં ફાયદો મળશે। એક તો ગળામાં ઇન્ફેક્શન સંબંધિત તકલીફો દૂર થશે। બીજું તેનાથી પેટની ગંદકી નીકળી જશે। સવારમાં આ પાણી પીવાથી જલ્દી ટોયલેટમાં જવું પડશે અને તેનાથી ગંદકી બહાર નીકળી જશે। તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે। 11. લસણ અને ફુદીનો આ બંને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે। લસણ દુખાવા અને સોજાને ઓછું કરવાનું કામ કરે છે જ્યારે ફુદીનો તમને દુખાવામાંથી રાહત અપાવે છે। આ હાડકામાં થતા દુખાવા અને બળતરાને ઓછી કરે છે।
લીમડાનું તેલ એજિંગની સમસ્યાને દૂર કરે છે. આનાથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જાય છે. આ સાથે ફાઇન લાઇન્સ પણ ઓછી થઈ જાય છે. આનાથી ત્વચાની રંગમાં સુધારો થાય છે. ત્વચા પર ઘી લગાવવાથી સ્કિનને યોગ્ય માત્રામાં પોષણ મળવામાં મદદ મળે છે. ઘીને ચહેરા પર મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેના કારણે સ્કિન લાંબા સમય સુધી જુવાન દેખાય છે. 14 મુલતાની માટીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો ત્વચા પર હાજર ટેનિંગને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા તત્વો ચહેરાની ત્વચા પર હાજર પિમ્પલ્સના ડાઘ અને ફોલ્લીઓને ઘટાડવામાં મદદ કરે છે. ત્વચાને ડીપ ક્લીન કરવા માટે મુલતાની માટી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. 15 તજમાનું સેવન કરવાથી પાચન સંબંધી કોઈપણ સમસ્યામાં રાહત મળે છે. જે લોકોને ભોજન કર્યા પછી ગેસ અને અપચો જેવી સમસ્યા અનુભવાય છે, તેમણે અજમાનું સેવન કરવું જોઈએ. 16 રસોડામાં મોજૂદ જીરું, અજમો અને વરિયાળીનું સેવન જમ્યા પછી કરવામાં આવે તો એસિડિટી, પેટ ફૂલવું અને આંતરડાના ગેસથી છુટકારો મેળવી શકાય છે. 17 તમારા વાળ બહુ રફ થઈ ગયા છે તો તમે દરરોજ રાત્રે નાભીમાં નારિયેળ તેલ નાખો. નારિયેળ તેલ નાખવાથી વાળ સિલ્કી થાય છે. આ સાથે તમારા વાળને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. નારિયેળ તેલ વાળ અને સ્કિન માટે બેસ્ટ છે. 18 વરિયાળીમાં ફાઇબર હોય છે, તેથી તે પાચનને સુધારે છે અને પાચનને પ્રોત્સાહન આપીને ગેસ દૂર કરવામાં મદદરૂપ છે. વરિયાળી કુદરતી રીતે સ્વાદમાં મીઠી હોય છે, તેથી તેનું સેવન કરવાથી પિત્ત સંતુલિત રહે છે. 19 તમને મુસાફરી કરતી વખતે ઉલટી અને ચક્કર આવવાની સમસ્યા વધારે છે તો તમે પહેલાથી દહીં અને દાડમનું સેવન કરો. દહીં અને દાડમ તમને અનેક બીમારીઓમાંથી રાહત અપાવવાનું કામ કરે છે. 20 ઘઉંની બ્રેડમાં આયર્ન હોય છે. કઠોળમાં આયર્ન પણ હોય છે. આ બંને સંયોજનો લોહીની ઉણપને દૂર કરવા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. જો તમે એનિમિયાથી પીડિત છો તો દાળ રોટલીનું સેવન કરવું ચોક્કસ ફાયદાકારક છે. 21 તમે તમારા હાથ, પગ, ગરદન અથવા ચહેરાની ત્વચામાંથી ટેન દૂર કરવા માટે દહીં અને હળદરનું મિશ્રણ લગાવી શકો છો. આ દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ અને હળદરના બળતરા વિરોધી ગુણધર્મોને કારણે છે, જે ત્વચાની ચમક વધારે છે અને તેને ફ્રી રેડિકલથી બચાવે છે. 22 વધતા વજનને ઘટાડવા માટે તમે દરરોજ ખાલી પેટે મીઠા લીમડાના પાનને ધોઈ અને ચાવી શકો છો. આમ કરવાથી શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જશે અને વધારાની ચરબી પણ ઓછી થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.